હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. કાલે રાત્રે આપણે 12 વાગે વ્લોગ નહોતો ચાલુ કર્યો, મનીષાનો બર્થડે છે આજે ગાઈઝ, પણ આપણે વ્લોગ રાતે ચાલુ નહોતો કર્યો એટલે કારણ કે મમ્મીની મજા કાલે બગડી ગઈ હતી. તો કાલે અમે એમાં જ હતા, તો આપણે વ્લોગ એટલે કાલે શૂટ કાલનો કન્ટિન્યુ નહોતો કર્યો, નવો વ્લોગ ચાલુ નહોતો કર્યો, એટલે આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યું છે. અને જો બર્થડે ગર્લ બર્થડે ગર્લ તો ગાઈઝ મનીષાને બધા હેપી બર્થડે કહી દેજો. મનીષાનો બર્થડે છે આજે. મનીષાનો બર્થડે આજ બહુ ખાસ જાતો નથી, જો ખમણ ખાય છે, બર્થડેમાં ખમણ ખાય છે. સાચી વાત છે. અમે ગામડે મનીષાના વેળા વધારે આવીને બર્થડે કાંઈ સેલિબ્રેટ નથી થતો, ગમે છે સમજાય તો ગાઈઝ. જો વરસાદ ચાલુ છે, કાલ રાત્રે તે વરસાદ આવતો હતો અને અત્યારે વરસાદ આવે છે, પંખા નવાજે આવે પણ કાંઈ વાંધો નહીં. ભાવનગર જવા માટે નીકળવું છે પણ વરસાદ ચાલુ છે ને તો ભાવનગર જ જઈએ એકતા મેં ખમણ ખાઈ છે. અને એમાં એવું છે કે અમારે મમ્મીને લઈ જવા હતા, મેં કીધું એમ મજા નથી ને મમ્મીને, મેં કીધું તમે આવો એમ, તો મમ્મી એમ કહે ના મારે નથી આવવું. તો પછી અમે બપોરે હવે નીકળી જવાના છીએ, મમ્મીને હવે સારું છે થોડુંક એમ, તો આપણે નીકળી જઈશું કારણ કે ન્યાય પછી રાહુલ ને મનીષા વનતા ભાઈ એકલા શીખ નહીં એટલે શું ટેસ્ટ બગાડ નહીં એવું છે. કેમ નહીં તો તને બહુ ભાવે ને ખમણ? ખમણ ભાવે પણ ચટણી નથી સારી. ચાસણી ખારી અંદર ગરમ મસાલા જેવો ટેસ્ટ આવે છે. કાંઈ નહીં પહેલાં સારી બને. ના નહીં તો સારી જ હોય છે. અહીંયા આવી એટલે આવું બધું તમે ખાઈએ. હા જોતો પીવાનું પાણી હાથ ધોવા જાય છે ગાઈસ. મમ્મી શાક બતાવતું ગરવામાં જો રોટલી અહીંયા ગામડે એવી રીતે હોય, જાડી જાડી રોટલી. મમ્મીએ બનાવી છે કે ડુંગળી છે. મમ્મી શાક તો બતાવો, બર્થડે કરવાનું શું ખાવું પડે છે. સબ્જી ચોળાની સબ્જી એમાં એવું છે ચોળાની સબ્જી બનાવી હતી, મમ્મી પણ ચોળાની સબ્જી બિલકુલ નથી આવતી પણ મમ્મીએ સારી બનાવી એવું લાગે છે. આ કોરા છે, મેં હાથ નથી લ્યો છે. આ મતલબ શું કહેવાય, કોરા ભાજી ટાઈપનું કોરા સૂકી ભાજી છે વઘારેલા કોરા. રસાવાળું બી હોય. રસાવાળું બતાવે રસાવાળું તારા હાથ મારા હાથ લેશવાળું પછી બતાવું. બર્થડે દિવસે માલ ખાવાનું છે. ના મેં કેટલી ફેર કીધું મને કોઈ શાક નથી બતાવતું. શાક બતાવવું જરૂરી છે, બતાવી છે ક્લોઝ થી. કોથમરી ઉપર કરે છે અમારા ઘરમાં એવું છે ગાઈસ, કોથમરી છે ને તો ચટકી જ હોય બધાને. કોથમરી ન હોય તો ભાવે જ નહીં રાહુલ. અમે હમણાં જમીન પછી થોડીક વાર પછી નીકળી જઈશું. મળીએ નહીં, નીકળી જાવ છે હા. મમ્મી જો તૈયારી કરે છે, અહીંયા રમે છે આ લોકો. હાલો એમ જવું શું હવે અમારે? હાલે મને ચાલો જે કી છે નાઇટ ડ્રેસ પહેરીને કે ત્યાં છે ને તૈયાર થાય છે કે કારણ કે અહીંયા વરસાદ રસ્તામાં આવશે તો ક્યાં પલળી જશે એમ, તો નવા કપડાં એને પહેર્યા નથી. સાચી વાત છે. તો નીકળી જઈએ. શું કહું 2 વાગવા આવ્યા છે તો એ જ 4 વાગ્યા આજુબાજુ ઘરે પહોંચશું નહીં. 1:30 વાગ્યો છે પણ આજે રસ્તામાં ખોટી થતાં જવાનું છે તો વાર લાગશે ને જે પ્રોગ્રામ ઘરે. સાચી વાત છે. તો નીકળી જઈએ. કન્ટિન્યુ રહેજો. હા મમ્મી જો એમ જઈશું એટલે પછી ફોન જોયા કરશે, એમને મન નહીં લાગે. બેસવા છે અલે મમ્મી આવે છે ને એમ જશે એટલે પછી શરૂ કરે ઓલું કર્યા કરશે. કે મમ્મી એમ જાય છે મનીષાને હેપી બર્થડે કીધું સવારમાં મમ્મી જાગીને મનીષાને કે હેપી બર્થડે. થેન્ક યુ. એ કે મને થેન્ક યુ કે મમ્મી સવારમાં મને મનીષાને કે મેં બર્થડે કીધું કે મને થેન્ક યુ કે હું વ્લોગ અત્યારે શૂટ કરે છે. મેં ગાઈસ જો મનીષાને પૂછ્યું હતું, એમાં જો અમે નીકળ્યા ને ત્યાં ગામની બહાર 2-3 છોકરાઓ રાડું નાખી હતી, તો કદાચ એવું જ કહેવા માંગતા હશે કે આગળ રસ્તો બંધ છે એમ, પણ એમ સાંભળ્યું નહીં. મનસાને મેં કીધું તું પૂછ્યા એમ, ગાડી ઊભી રાખી, મનસા પૂછવા ન ગઈ. મેં કીધું મને શરમ લાગે છે તું હાલ મારી હારે એમ, તો અમે ન પૂછવા ગયા, તો અમે નીકળી ગયા ત્યાંથી. તો ત્યાં જ્યાં રસ્તો બંધ હતો ત્યાંથી ને એમ પાછા નીકળી ગયા, ત્યાંથી નીકળી ગયા. એટલે દૂર છે, થોડીક દૂર છે, મતલબ આગળ ત્યાં રસ્તો બંધ હતો, ત્યાં કામ ચાલુ હતું, તો અહીંયાથી ને અમે ગાડી એમ ધક્કો મારીને ઊંચી કરીને એમ ગમે એમ કરીને નીકળી ગયા. આગળ પહોંચી આવ્યા ને તો અહીં રસ્તો બંધ છે.
આ છે ને રસ્તો ઝરડા નાખ્યા તો પછી અત્યારે મેં ભાઈને એમને બધાને ફોન કર્યો કે રસ્તો બંધ છે ને કે હા રસ્તો બંધ છે એનાથી ઝરડા કાઢીને કે તમારે નીકળવું હોય તો નીકળી જજો કારણ કે જે રસ્તો બંધ હતો ને અહીંયા તમે કે નીકળી ગયા ઈ એટલે જ બને તો જાવ એટલે જ બંધ હતો તમે જ્યાંથી નીકળી ગયા ને અહીંયા સારું કરે છે તો અમે તો ગાડી આમ કરીને ગમે એમ કરીને નીકળી ગયા થોડીક તકલીફ પડી પણ મેં કીધું હાલ મેં કીધું પાછું થોડોક મેં ધક્કો માર્યો ગાડીને અને એમાં હતું કે છે ને પછી ઓલો અમે જે કાલ રસ્તે આવ્યા હતા ને એ રસ્તો તો બહુ ખરાબ હતો અહીંયા તો બહુ મતલબ કે આ એક્ટિવા બહુ ચાલતી નથી બહુ કપસીને એવું નાખેલું છે ને બધું એટલે તો અહીંયાથી ને અહીંયા રસ્તો ખરાબ છે તો અહીંયા પૂછ્યું તો અહીંયા ખરાબ છે હવે જોઈએ અમે કંઈક પ્લાન કરીએ છીએ બહુ ખાસ બહુ નથી ખરાબ રસ્તો છે અને આટલો અટવાઈ ગયા છે ને એમ થાય આજ બહુ એમ આમ ખબર નહીં મનમાં એટલું થાય કારણ કે મનીષાનો બર્થડે છે ને આજ ખરાબ ઉપર ખરાબ જ થાય સિચ્યુએશન એમ હેન્ડલ નથી થતી એમ માઇન્ડ છે ને ક્યારેક આમ કારણ કે હું છે ને નહીંતર મારો મગજ બહુ ઠંડો રાખું ગમે એવું થાય ને ઓલી જો ભગવાનનું નામ લઈને જવા દઈએ એમ પણ આજ મારો મગજ આમ કહેવાય ને કે આમ છટકી ગયો થોડોક કામ નથી આપતો પણ તોય કાંઈ નહીં પાછા વળી જાય અહીંયા નથી થાય એવું નહીંતર તો હું કરી જ નાખે કરે સપલાથી આજો કોડી નોટ પલાળીને આવ્યા છે બે ભાઈ મેં આ પલાળી તો હું કરું ખબર ન રહી બે ભાઈને પલાળવાનું કોને કીધું તમને હજી ગાઈસ છે ને પણ હજી હું ટબ ભરીને કપડા ધોઈ રહી છું ગાઈસ અમે આવ્યા ને ગામડેથી તો જો પછી મેં આખું ધાબુ ને એવું ધોયું ઉપર મજા આવી છે ને કાલે આગથી અમે ઘરે નહોતા બહુ બે ભાઈને અમે કાલ કેટલું ટ્રાય કરવા ગયા અમે સ્વીટ કોર્ન સૂપ કાલ પીધું પછી આલુ ટિક્કી ખાધી પછી મેંગો રોલી ખાધી પછી એક બીજી ગુલ્ફી સ્માઈલી ગુલ્ફી ખાધી એક પછી કયો આઈસ્ક્રીમ ખાધો કાલે મેં કેટલી મોજ કરી તો ગાઈસ એમાં એવું છે કે આ લોકો જો રાહુલ બહાર ગયો તો વંચાની બે ઘરે પલ્લીને આવ્યા છે ને હું મનીષા બે પલ્લીને જ આવ્યા હતા અમે તો ચાલુ વરસાદ આવ્યા મનીષાને જો કળતરે ભરાઈ ગયું તે આવી તો હુઈ ગઈ હતી બર્થડે ગર્લ હવે મનીષા તો પહેલા જ તો કેક લેતા આવી મારે ગાઈસ પલાળવા નથી જાવ હું ચોખ્ખી ચટ ના પાડું છું તું મનતા નહીં જાવ પેસ્ટી એ મે મારું પોતું પેસ્ટી કેક તું કે ઈ કઈ ખાવાનું લેતા આવી હવે આજ બાર જમવા નથી જાવ બહાર જમવા તો અમે તો ક્યારના ગાઈસ પગી ગયા છીએ હું મનીષા પણ મેં પછી ઉપર ધાબુ ધોયું નીચે ધોયું કપડાં ને એવું બધું ધોયું મનીષા હુઈ ગઈ હતી અને તો કળતર ભરાઈ ગયું ને અને આ બહાર ગયો વંદન મે ઈ પલ્લી બહાર ન જવું બહુ વરસાદ છે જમવા નહીં એટલે કહું છું હું હવે બહાર નથી જવાની પલળવા માટે તમે બી જાઓ કેવા પલ્લીને આવે છે ગાઈસ અત્યારે એક તો આપણે ઘરે આપણે કપડાં ધોવા મને તો એટલે આમ ગુસ્સો આવે ને રાહુલ એમની ઉપર કે આપણે આમ એક તો આપણે કામ બધું કરી રહ્યા હોય ને પાછા બે પલ્લીને આવ્યા ધોઈ નાખજો બે હાથે કપડાં હા રાહુલ તું તારા કપડાં હાથે ધોઈ નાખીશ ને ગાઈસ એ રાહુલ વંદન કપડાં ધોઈ નાખ્યા હું હોસ્ટેલમાં તો હાથ જ ધોતો ને કપડા એવું છે તો આજ બેનનું ટી-શર્ટ ધોઈ દીધું તેમ ને તે બહુ કેરિંગ ભાઈ હો આજે ને છે ને આજે અમે ઘરે નહોતા ને તો આજે વનિતાને કેટલું તો કામ કરાવ્યું હો ગાઈસ નહીંતર અમને અમે ઘરે હોય તો અડે નહીં ઉગતાનો ખાવાનો ટાઈમ નહોતો ને તો રાયડું નાખે એની જગ્યાએ આજે વનિતાને કામ કરાવતો કપડાં બધા છે ને સંકેલ નાખ્યા છે બધા કાલના એને આવડે હવે લાગે કે બર્થડે ગર્લ હોય ને એવું હવે લાગવા માંડી કઈ ગાઈસ આમથી આમ નાઈટ ડ્રેસ પહેરીને આટા મારતી મેં કીધું કાંઈક નવા કપડાં પહેર તો કાંઈક અમને લાગે કે તારો બર્થડે છે એમ તો અત્યારે એને કપડાનું ચેન્જ કરી નાખ્યું છે અને ગાઈસ એમ એવું છે કે સનીએ એને ત્યાંથી ને એને ઓર્ડર કરી દીધો છે એની બેન માટે જો કેકનો ઓર્ડર કર્યો છે ગાઈસ તમે કદાચ ન ઓળખતા હોય તો કહી દઉં કે સની મનીષાના મતલબ કે મામાનો દીકરો છે જે અત્યારે લંડન છે ત્યાંથી મનીષાને એને કેકનો ઓર્ડર અહીંયા એને કરી દીધો છે તો જે ઝોમેટો અત્યારે આવી ગયો છે અને રાહુલ અત્યારે અમે હું રાહુલ એક ડિસાઈડ કરતા હતા કેક કઈ લેવા જઈએ એમ જમવા કારણ કે અમે અમારે એવું રાતે જમીને પછી કેક લેવા જઈએ એમ તો અત્યારે મનીષાની કેક તો આવી જ ગઈ છે ઓલરેડી તો હવે રાહુલ કે આપણે કેક નથી લાવી એમ કારણ કે અમારા ઘરમાં કોઈ કેક લવર નથી એમ ખાલી કટ કરવા માટે બરાબર છે પણ કોઈને ભાવતી હોય મતલબ કે સનીએ મંગાવી છે તો થેન્ક યુ સો મચ સની ખાઈ લઈશ સની એમ મંગાવી છે
અને સનીની ફેવરિટ સિસ્ટર છે એટલે સનીની ફેવરિટ સિસ્ટર મનીષા છે એટલે મનીષા માટે સાચી વાત છે હમ અને સની તે બેસ્ટ કઝિન છે હમ brother. વનિતા ખુશ થઈ ગઈ વનિતા કે મારા બર્થડેમાં મંગાવશે કે નહીં એમ તાર birthday માં નહીં મંગાવવાનું. મારા birthday માં કાંઈ કાંઈ નહીં નાખતી અત્યારે આપણે જે જમવા જવું છે આ પુઠાની સ્મેલ અંદર વહી જાય ને એટલે એ કે હું અત્યારે કાઢીને કે ફ્રીજમાં મૂકી દઉં ને એમ રાહુલનો એક ખર્ચો બચ્યો હા 10 મિનિટ એને એમ લાગ્યું કે ખાવાનું એ ક્યારનો છે, જતો હતો? દોડીને ગયો. હા એ નહીં રાહુલ છે ને ક્યારનો જતો હતો પલ્લેલો હતો ને તો કે હું કેક લઈ આવું પેલા ઈ કે પછી આપણે આ જમીન આવીને ખાલી કેક કટ કરવાની રહે મેં એને રોક્યો મેં જનત જાવું રેવા દે મેં કીધું એમ આપણે હમણાં આવશું ને વળતા ત્યારે લેતા આવશું એમ એટલે જો થેન્ક યુ કે રાહુલ મને કે મેં તને ન જવા પહેલી દીધા વાર જિંદગીમાં કંઈક સારું કામ કર્યું એને તો હવે તમને ભૂખ લાગી છે ભૂખમાં એવું છે કે છે ને આ પંજાબી અમારાથી અમે છે ને ખાઈને થાકી ગયા છીએ જમવા બહાર જઈએ ને તો પંજાબી જ ખાઈએ છીએ અને ઘરે એમ બનાવીએ તો પંજાબી બનાવતું ગુજરાતી ડીશ અમે ખાતા જ હોઈએ છીએ તો આજ અમને છે ને હવે સારી લાગવા માંડે હો. મસ્ત લાગે છે હવે આ ગાઈઝ આ મનીષાના આ કપડાં જે આપણે ખરીદી કરવા ગયા હતા ને એ મનીષાના આ કપડાં છે આજ મેં એવું વિચાર્યું હતું કે મનીષાનો બર્થડે ગિફ્ટનો પેન્ટ લઈ દઈએ પણ આજનો દિવસ મારો અને મનીષાનો એટલો ખરાબ ગયો છે ને ગાઈઝ કે આમ ટાઈમ જ કાંઈ નથી મળ્યો એમ એટલે મનીષાના જીન્સની પેન્ટની જરૂર છે અને કાં એ કે બર્થડે ગિફ્ટમાં મને એવું કાંઈક લઈ દેજો એમ તો એની બર્થડે ગિફ્ટ પેન્ડિંગમાં છે કહી દે ગિફ્ટમાં એ જ મળશે એને એમ હા અને વનિતાબેન વિચાર કર્યો મારો બર્થડે આવે છે મને શું મળશે હું એ જ વિચારું છું કે તને કાંઈ લઈ દેવાનું નથી તમારું ચાલશે ચાલશે વાળી ચાલ વગર ગાય છે કેતું ની મને કહેશે મને હજી પેન્ટ એક લઈ દે હજી એક પેન્ટ લઈ દે હવે બર્થડે માંથી લેવડાવશે જ તે તો એવું તો રક્ષાબંધન આવે છે હા રક્ષાબંધન આગલા માં દિવસે રક્ષાબંધન તો આપણે તાર બર્થડે રક્ષાબંધન મનાવશું ના એવું થોડું હોય એવું ન આવે 18 તારીખે એ બે ને બે બહેનો રક્ષાબંધન ના દિવસે લોટરી લાગે હો હા હું લાગે લોટરી થેન્ક યુ કે તો થેન્ક યુ આજ કોરિયન બની ગઈ છે મનીષા ચાલો હવે તો કાંઈ નહીં ચાલો પેલા આપણે થોડીક વાર પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ જમવા જઈએ આપણે મમ્મીનો ફોન આવે ચાલો મનીષા બેન તમારો બર્થડે કેવો સેલિબ્રેટ થઈ રહ્યો છે મનીષાને એકને જ પલળવાનું કીધી બાકી જો આ ડ્રાઈવર પલળી ગયા છે આખા. અને આ પલળી ગઈ છે આવી ને કારણ કે આમાં છે ને કારણ કે આ લોકોએ એવું ડિસાઈડ કર્યું કે હવે કે પાવભાજી જ ખાઈ છે એમ વનિતાનો પાવભાજીનું મન થઈ ગયું ખાવાનું મન થાય છે ઘરે છે ને ગાય છે ને ઘરે છે ને ઘરે જ ક્રેમ ખાવા માંડ્યું કે પાવભાજી એમ પેલા આપણે ડિસાઈડ કર્યું કે બહાર જાશું જમવા પણ પછી આમ પલળી ગયા ને પછી આ લોકોને પાવભાજીનું મન થઈ ગયું હા અને આવતું ભીના થઈ ગયા ને પછી આવું તમને મજા આવે એમ રાહુલ તો આખો પલળી ગયો છે સાચી આપી બેન હા પછી ચાલો કન્ટિન્યુ કરો જમવાનું કન્ટિન્યુ કરી દો હાલો ટેસ્ટમાં કેમ છે કારણ કે તને ભાજી ખાવાનું મન હતું ને બહુ મને તને ફેવરેટ ભાજી છે ભાજી અને ભાઈ ને મનસા તને બંને વાળું ભાજી ખાઈ છે પણ મજા આવે એવું છે હા મસ્ત મસ્ત ચાલો મન તૃપ્ત થવું પડે આપણે જમવું ખાઈએ ને જવું મારી આવી ગઈ છે છત્રી રાખવી પડે કા કેમ એટલું બધું ઝાંખું દેખાય છે બર્થડે ગર્લ છે એટલે સાચી વાત છે બર્થડે ગર્લ હે ભાજી ખાવાની કેવી મજા આવી મને ટેસ્ટી છે ટેસ્ટી છે ને સાચી વાત છે મને તો બહુ મજા આવી હો ભાજી ખાવાની લઈ લે આ ગાય જો કાગળ ખાય છે બિચારી કઢાઈ રાખો મોઢામાંથી હજી ખાઈ ગઈ પૂઠું ખાઈ ગઈ તો કાંઈ નહીં ગાય જો આપણે અહીંયા ભૂદેવ પાવભાજી ખાવા આવ્યા હતા રે હું તને દેખાડું અહીંયા બોર્ડ દેખાવાય અચ્છા ટેસ્ટી બોલ છે હા. હા મતલબ કે બહુ જમવાની મજા આવી શું કેવું હા સારું ટેસ્ટી મતલબ કે ભાવનગરમાં આપણે પાવભાજી ઓછી ખાતા હોઈએ છીએ રહેવા દે ગાય માતા આવે છે આપણે ભાવનગરમાં પાવભાજી ઓછી ખાતા હોઈએ છીએ પણ અહીંની પાવભાજી આપણને ભાજી શું કેવું અચ્છા મને ગાયની બીક લાગે છે એટલે હું અહીંયા એમ કે છે કે મને દેખાડ હાલ તું કે હાલ આજે રાહુલ ને ભાજી ભાવીશ ને કારણ કે રાહુલ ને ભાવનગરની ભાજી ઓછી ભાવે પાવભાજી રાજકોટ ચોકડી એ ખૂણામાં અમૂલ ની પાર્લર અચ્છા ભૂદેવ પાવભાજી એક નંબર ટેસ્ટ છે પુલાવ તો આમ તો ગજબ છે રાહુલ ને પુલાવ બહુ જ ભાવ્યો કા અહીંયા આવજો આવજો એમ રાહુલ એવું કહેવા માંગે છે આવજો એમ હાલો આપણે ઘરે હવે વ્લોગ કન્ટિન્યુ કરી કારણ કે આપણે કે કઈ ખાવ
આવકારો મીઠો મળશે, ખાવાની મોજ આવશે. તમને સાચી કેમ વાત કો છે. ઘરે કોક મહેમાન આવ્યું હોય ને એમ કે જો સાચી વાત છે. હું રાહુલ એમ જ કહેતી હતી હો બાજુ એવો બેઠી. આવકાર મેં કીધું અંકલ એ રીતે જમાડે છે કે આપણે કોકના ઘરે મહેમાન બની જાવ ને આપણને કેમ જમાડે અને પ્રેમથી. તમે આખા ભાવનગરમાં આવો પુલાવ ને પાઉંભાજી ખાધી નહીં હોય હા, ગેરંટી. અને એક વખત ઓછામાં ઓછા આવજો બધા. જમવાનું હોય તેને જોડે ભાવ હોય તે. શું કરે મનસા? વાળ ઓળી વાળ ઓળવી નાખે એમ ફોટા પડવાના છે ને તે રાહુલ એમ કે મનસા નાખ તું વાળ તારા ઓળવી નાખે. હું તો બધું રાહુલ જ કરી નાખશે એની બેનનું એમ. કેક કેક માટે રાહુલ તૈયારી કરે છે. અમારે ખાલી હેપી બર્થડે જ કહેવાનું રહેશે કારણ એ એના ફોટામાં પડાવવા માટે. લાઈટ બંધ કરીને ખરી બાર રાખ લે. મારી લાઈટ બંધ કરી દઉં ફોટા પાડવા ને મામા બેનને. પે રાખ. એટલે બસ મોટા ઉપર રાખી લાઈટ. બોલી બોલી રાખે. આ તો બસ. ચાલો હાલો. बार बार दिए आए बार बार ये मेरी है आरज़ू. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Manisha. ચા બોલ્યું હારો. મારી બોલી ક્યાં ચાકુ? ચાકુ આંગળીથી કાપી નાખવાની હોય. ચાકુ હતી આ આંગળી કટ જ દે. હું તો આઈફોન થી કાઢીશ. પંખો કોને ચાલુ કરો? પંખો બંધ કરી દો તો અવાજ આવશે મારે આમાં. પહેલા આઈફોન થી કાપો. તારો ભઈલો કાંઈ સાંભળે તો ને. હેપી બર્થડે નું સ્ટાઈલ. હાલો ગાઈસ હવે છે ને આપણે વિડીયો પછી કન્ટિન્યુ કરશું કારણ કે આપણે છે ને થોડાક આમાં મારા ફોનમાં ફોટા પાડવા છે કારણ કે અમને મારા ફોનના ફોટા ગમે છે એટલે આપણે ફોટા પાડી લઈએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ ત્યાં સુધી તમે એન્જોય કરો. ગાઈસ તો વ્લોગ લેવાનું ભૂલાઈ ગયું હતું તો મને અચાનક યાદ આવી ગયું છે તો આપણે વ્લોગ બંધ કરવા માટે આવ્યા છે મતલબ કે ક્લોઝ કરવા માટે કારણ કે જો મનીષાનો બર્થડે હતો તો સાંજે બધા ફોન કરતા હતા તો ફોનનો જવાબ મનીષા આપતી બધા તો અને પછી અમે આખો દિવસના બધા કોઈ ભેગા નહોતા થતા તો અમે વાતો કરવા માંડ્યા હતા ચારેય બેઠીને વાતો કરતા હતા પછી ડાયરેક્ટ બધા સુવા આવી ગયા તો કોઈને યાદ ન આવ્યું વ્લોગ એન્ડ કરવાનું તો મને અત્યારે યાદ આવ્યું છે હવે એ લોકો સૂઈ ગયા છે 12 વાગી ગયા છે ગાઈસ તો બર્થડે પૂરો થઈ ગયો છે તો કંઈ નહીં ગાઈસ હવે મળીશું નવા બ્લોગ સાથે આજનો બ્લોગ આપણે અહીંયા કરી દઈએ પૂરો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને ખુશ રહેજો ને હેપી રહેજો રાધે રાધે મળીએ નવા બ્લોગ સાથે બાય બાય